હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2025માં પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 3 માંગ્યા મુજબ ગણો। ચેપ્ટર નંબર 2 માટે જે પહેલું છે ગુણાકાર કરો। તો 1/7/15 ગુણ્યા 1/7/33। તો વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક છે એટલે આપણે 15 ગુણ્યા 1 એટલે 15 × 15 વત્તા 7 કરીશું તો 22/15 ગુણ્યા 33 ગુણ્યા 1 એટલે 33 વત્તા 7 એટલે 40/33। તો આપણે સાદુરૂપ આપીશું। 22ના ભાગ પડશે 11 ગુણ્યા 2, 40ના ભાગ પડશે 5 ગુણ્યા 8 એટલે 40 અને 5 ગુણ્યા 3 15ના અને 33ના ભાગ પડશે 11 ગુણ્યા 3। તો અહીંયા 11 11 કટ થાય, 5 5 કટ થાય તો બચશે અહીંયા 16 8 16 છેદમાં 9। આ રીતે અપૂર્ણાંકમાં આવશે 1/7/9। બીજો દાખલો છે 5/3/5 ગુણ્યા 1/11/14। તો 28/5 ગુણ્યા 25/14 સાદુરૂપ આપતા આપણને 10 જવાબ આવશે। ત્રીજું 4/1/5 ગુણ્યા 1/3/7 તો 21/5 ગુણ્યા 10/7 થશે। સાદુરૂપ આપતા જવાબ આવશે 6। ચોથું 6/1/4 ગુણ્યા 1/3/5 તો 25/4 ગુણ્યા 8/5 સાદુરૂપ આપતા એટલે 10 આવશે। બીજું છે ભાગાકાર કરો। 2/3/7 ભાગ્યા 1/9/25 તો 17/7 ભાગ્યા 34/25। ગુણાકાર કરવાનો છે, આપણે ભાગાકાર છે પણ ગુણાકાર કરીશું। અંશ જશે છેદમાં અને છેદ જશે અંશમાં એટલે ઉપર નીચે કરી નાખવાનું એટલે અહીંયા આવશે 17/7 ગુણ્યા 25/34 એટલે પછી સાદુરૂપ આપીશું તો આપણને 25/14 આવશે। તો 1/11/14 જવાબ આવશે। બીજો છે 2/1/11 ભાગ્યા 1/13/33 તો 23/11 ભાગ્યા 46/33। 23/11 ગુણ્યા તો 46/33 છે તો ઉલટાવી છે એટલે 33/4 થઈ જશે 46। હવે સાદુરૂપ આપી છેદ અંશ ઉડાવી દીધા તો 3/2 આવશે। તો 1/1/2 જવાબ આવશે। ત્રીજું જોઈ લઈએ 3/3/4 ભાગ્યા 2/13/16 તો 15/4 ભાગ્યા 45/16 તો 15/4 ગુણ્યા 16/45। અંશ અને છેદ ઉડાવતા તો 4/3 થશે। તો 1/1/3 જવાબ આવશે। ચોથો જોઈ લઈએ 1/7/13 ભાગ્યા 1/1/39 તો 20/13 ભાગ્યા 40/39। સાદુરૂપ આપતા તો 3/2 આવશે। તો 1/1/2 થશે। ત્રીજું જોઈ લઈએ ભાગાકાર કરો। તો પહેલું છે 9.1 ભાગ્યા 1.3 તો 51/10 ભાગ્યા 13/10 તો 51/10 થશે। પોઈન્ટ દૂર કરતા ગુણાકાર તો 10 ઉપર જશે એટલે 10/13। અંશ અને છેદ ઉડાવતા જવાબ આવશે આપણને 7। બીજું જોઈ લઈએ 76.5 ભાગ્યા 0.15 તો અહીંયા 765/10 થશે ભાગ્યા 15/100। હવે 765/10 ગુણ્યા 100/15 તો અંશ અને છેદ આ રીતે ઉડાવતા તો 510 જવાબ આવશે। ત્રીજું 30.94 ભાગ્યા 0.7 તો 3094 ભાગ્યા 100 ભાગ્યા 7/10 તો 3094 ભાગ્યા 100 ગુણ્યા 10/7 સાદુરૂપ આપીશું તો 44.2 આવશે। ચોથું 2.56 ભાગ્યા 1.6 તો 256 ભાગ્યા 100 ભાગ્યા 16/10 તો 256 ભાગ્યા 100 ગુણ્યા 10/100 થશે। સાદુરૂપ આપીશું તો 1.6 આવશે। ચોથું છે નીચેના દાખલા ગણો। તો પહેલું છે એક નિયમિત બહુકોણની દરેક બાજુ 2.5 સેન્ટીમીટર લંબાઈની છે। જો આ બહુકોણની પરિમિતિ 12.5 સેન્ટીમીટર હોય તો બહુકોણના કુલ કેટલી બાજુઓ હશે? તો નિયમિત બહુકોણના દરેક બાજુનું માપ 2.5 સેન્ટીમીટર છે અને પરિમિતિ આપેલી છે 12.5 સેન્ટીમીટર। તો કુલ બાજુ બરાબર બહુકોણની પરિમિતિ છેદમાં દરેક બાજુની લંબાઈ તો 12/5 એ 12.5 છેદમાં 2.5 થશે। તો 12.5 છે એટલે 10 છેદમાં છે 10 એટલે 125/10 ગુણ્યા 25 2.5 છે તો પોઈન્ટ દૂર કરીશું છેદનો છેદ ઉપર 10/25 આવશે।
હવે સાદુરૂપ આવીશું આપણે અને કટ થશે તો જવાબ આવશે આપણે 5, એટલે બાજુઓની સંખ્યા થશે 5. હવે બીજું, એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 15 કિલોમીટર અંતર કાપે તે 5/1/5 લીટર પેટ્રોલના ઉપયોગ કેટલા કિલોમીટર અંતર કાપશે? તો 1 લીટર પેટ્રોલમાં કાર કાપે છે 15 કિલોમીટર, તો 5/1/5 લીટર પેટ્રોલમાં કારમાં કેટલું અંતર કાપે? તો આ રીતે ગુણાકાર કરીશું અને સાદુરૂપ આપીશું તો 78 કિલોમીટર આવશે જવાબ. ત્રીજું, સીમાએ તેના બગીચામાં 5 છોડ રોપ્યા છે, તેને 2 છોડ વચ્ચે 3.5 મીટર અંતર રાખ્યું છે, તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું હોય? તો આ જવાબ જોઈ લે. પહેલું, બીજું, ત્રીજું અને 5 છોડ છે એ વચ્ચે અંતર 3.5 છે, તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર 3/5 × 4 સાદુરૂપ આપીશું તો 2/1/2/5 મીટર આવશે. હવે ચોથું, હર્ષ 1 કલાકમાં એક પુસ્તકનો 2/15 ભાગ વાંચે છે, તો 2/1/2 કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચશે? તો હર્ષે 1 કલાકમાં પુસ્તકમાં 2/15 ભાગ વાંચે, તો 2/1/2 કલાકમાં પુસ્તક કેટલું વાંચે? તો 2/1/2 × 2/15 સાદુરૂપ આપતા આપણને તો 1/3 ભાગ વાંચશે. આગળ પ્રશ્ન નંબર 3 ક, નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 3માંથી પૂછાશે. પહેલું છે, એક વર્ગના 15 વિદ્યાર્થીઓએ ડ્રોઈંગની એક પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. માહિતીનું મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો આ રીતે ગુણ આપેલા છે, તો મધ્યક બરાબર કુલ ગુણ છેદમાં કુલ ગુણની સંખ્યા. તો સરવાળો કરતાં આપણે આપેલી માહિતીનો છેદમાં 15, 600/15 અને સાદુરૂપ આપતા તો મધ્યક આવશે 40. એ જ રીતે આપણે મધ્યક શોધી લઈએ. તો પહેલાં ચડતા ક્રમમાં ગોઠવતા તો માહિતીનું બરાબર વચ્ચેનું આવેલું અંતર 40 થશે, એટલે કે મધ્યક અહીં થશે 40. અને બહુલક થશે સૌથી વધુ વખત આવતો અવલોકન છે પ્રાપ્તાંક 38 અને 43, તો બહુલક થશે 38 અને 43. બીજું, એક ક્રિકેટર મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલા રન નીચે પ્રમાણે છે. માહિતીનું મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો મધ્યક થશે કુલ રન છેદમાં ખેલાડીઓના કુલ રન. તો સરવાળો કરતાં 352/11 સાદુરૂપ આપતા તો મધ્યક થશે 32. તો ચડતા ક્રમમાં પહેલાં ગોઠવતા મધ્યકની અંદર તો બરાબર વચ્ચે પ્રાપ્તાંક આવશે 15 છે, તો મધ્યક થશે 15. માહિતીનું બહુલક 15 છે, સૌથી વખત આવે છે 15, તો બહુલક થશે 15. ત્રીજો દાખલો, વિજ્ઞાનની એક પરીક્ષામાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે, તો માહિતીનું મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો આપણને અહીંયા ગુણ આપેલા છે વિદ્યાર્થીઓના, તો મધ્યક બરાબર થશે આપેલા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકન, એટલે 261/15, એટલે મધ્યક આવશે 17.4. હવે મધ્યસ્થ ચડતા ક્રમમાં ગોઠવતા તો આ રીતે ચડતા ક્રમમાં ગોઠવી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને મધ્યસ્થ બરાબર n+1/2, તો અહીંયા n બરાબર આપણે 15 લેવાનું છે. તો આ રીતે પણ તમે કરી શકો છો. તો કે 15 + 1 એટલે 16/2 થશે અને 8મું અવલોકન આવશે. એટલે મધ્યસ્થ બરાબર 8મું અવલોકન ગણ લેવાનું કે ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8મું અવલોકન અહીંયા 20 છે, તો મધ્યક આવશે 20. હવે બહુલક સૌથી વધુ વખત આવતો અવલોકન, તો અહીંયા બહુલક આવશે 20. ચોથું, ગણિતની એક પરીક્ષામાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. માહિતીનું મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો અહીંયા આપણને ગુણ આપેલા છે, તો મધ્યક શોધી લઈએ. આપેલા અવલોકનનો સરવાળો છેદમાં કુલ સંખ્યા, તો 153/9, તો 17 × 9, 9નો અહીંયા કટ થાય, તો મધ્યક આવશે 17. મધ્યસ્થ માટે ચડતા ક્રમમાં ગોઠવતા પહેલાં તો આપણે આ રીતે ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું છે. તો મધ્યક બરાબર n+1/2મું અવલોકન, તો n બરાબર આપણે અહીંયા 9 લેવાના, તો n+1/2મું અવલોકન એટલે 10/2મું અવલોકન, એટલે આવશે અહીંયા 5. 5મું અવલોકન, તો અહીંયા 5 ગણતા એટલે 19 આવશે, તો મધ્યક આવશે 19. હવે આ 5 નંબર આપણે ચડતા ક્રમમાં ગોઠવેલું છે એ એક ક્રમથી 5 નંબરનું ગણી લેવાનું, એટલે અહીંયા મધ્યસ્થ થશે 19. બહુલક સૌથી વધુ વખત આવતો અવલોકન, તો અહીંયા 21 છે એ સૌથી વધુ વખત આવે છે 3 વખત, એટલે બહુલક થશે 21. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.